હવે મેથડ નંબર 2, 100 ની આજુબાજુની સંખ્યાના વર્ગ કરવાની સરળ પદ્ધતિ. અહીંયા તમે જોયું 98 નો વર્ગ કર્યો ને, વાર લઈ ગઈ હતી. હવે આપણે એ જ 98 નો વર્ગ બીજી રીતે કરીએ. શેનો વર્ગ કરવો છે? 98 નો. હવે હું 100 ની મેથડ થી, વિદેશી મેથડ, હા વિક્રમ પુરોહિત, વિદેશી મેથડ થી કરું તો કે આપણે મેં તમને શીખવાડેલું 98 જોઈને તમને શું યાદ આવે? સરવાળા બાદબાકીમાં મેં તમને કીધું હતું ને, પહેલાય કીધું છે કે હું કોઈ એક સિસ્ટમ પકડી અને બધે તમને એ જ રીતે કામ કરાવીશ. મેં સિસ્ટમ પકડી લીધી છે, તમને કાયમ કીધું છે 98 જોઈને તમને 2 યાદ આવે છે. સેમ વસ્તુ અહીંયા 2 યાદ આવે. હા ને? તો 2 નો વર્ગ કેટલો થાય? 0,4. હવે અહીંયા થોડોક એક ફેર પડે મોનાને. દેશી મેથડમાં દર વખતે એક આંકડો લખવાનો હોય, જ્યારે વિદેશી મેથડમાં દર વખતે 2 આંકડા લખવાના હોય. કેટલા આંકડા? 2. તમે જે સંખ્યાનો વર્ગ કાઢો છો એ જો 1 માં આવતો હોય, એક આંકડો આવતો હોય તો આગળ 0 લખવાનો. જો 3 આંકડા આવતા હોય તો 1 વધી લઈ જવાની. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે 92 નો સ્ક્વેર, સોરી 99 નો સ્ક્વેર કરવો છે. સોરી 98 નો સ્ક્વેર આપણે કર્યો ને, 98 એટલે તમને શું યાદ આવ્યા? 2. 2 યાદ આવ્યા, નીચે 2 લખો. 2 નો વર્ગ કેટલો થાય? 4. સિંગલ ડિજિટ નહીં લખવાનો. કેટલા ડિજિટ લખવાના? 2. માની લો કે તમે 88 નો સ્ક્વેર કરવો છે તો તમને શું યાદ આવે? 12. 12 યાદ આવે તો 12 નો સ્ક્વેર કેટલો થાય? 144. તો 144 નહીં લખવાના, કેટલા લખવાના? 44. એક ટૂંકમાં વધી થશે. દર વખતે 2 આંકડા લખવાના. એક આંકડામાં જવાબ આવતો હોય તો આગળ શું લખવાનો? 0. 2 આંકડામાં જવાબ આવતો હોય તો 2 જ લખવાના. અને 3 આંકડામાં જવાબ આવતો હોય તો છેલ્લા 2 લખવાના, પહેલો આંકડો વધી તરીકે લઈ જવો. ડન છે? ચલો 98 નો સ્ક્વેર આપણે એ રીતે ફરીથી કરીએ. 98 જોઈને તમને શું યાદ આવે? 2. હવે 2 નો સ્ક્વેર તમે લખશો 0,4. સ્ટેપ 1, 2 જ સ્ટેપ છે. બીજા સ્ટેપમાં શું કરવાનું? તો કે કાં તો આ બેયનો સરવાળો થાય, કાં તો આ બેયની બાદબાકી થાય. 100 થી નાની સંખ્યા હોય તો બાદ કરવાના, 100 થી ઓછા છે ને તો ઓછા કરવાના, 100 થી વધારે હોય તો વધારે કરવાના. 98